ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેંગ્વેજ ફંક્શન પછી આપણે રિસ્પોન્સ જોઈએ છીએ. અત્યારે રિસ્પોન્સમાં આપણે આ થર્ડ લેક્ચર છે. તો ત્રીજા લેક્ચર સુધીમાં તમને પહેલાં અગાઉ જુદા જુદા ફંક્શન ઉપરથી આઈડિયા આવી ગયા હશે. કેવી રીતના એક્ઝામમાં લખવું એ પણ તમને ખ્યાલ છે, એટલે એ પણ મારે કંઈ કહેવાની જરૂર નથી. પણ અત્યારે બીજા આપણે 10 ફંક્શનના જુદા જુદા ફંક્શન જોઈ લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતના આપણે એના જવાબ લખવાના રહેશે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે પહેલાંમાં 1 થી 10, બીજામાં 11 થી 20, અને અત્યારે હું તમને 21 થી 30 એવા 10 ફંક્શન આપું છું. 21મું જોઈ લ્યું પહેલાં. રમેશ સેઝ યુ આર લેટ ભાવેશ. તો ભાવેશ એને આન્સર આપે છે એક્સપ્રેસિંગ કન્ડિશન. એના જવાબમાં કન્ડિશન, જો કન્ડિશન ઇન પાસ્ટ નથી, કન્ડિશન ઇન પાસ્ટ હોત તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી આવે. અહીંયા ખાલી કન્ડિશન છે, એટલે પહેલાં તો તમારે જોવાનું કે કન્ડિશનવાળા વાક્ય ક્યાં, તો કે ઇફવાળું વાક્ય હોય અને એનો નકાર હોય તો અનલેસ હોય. એટલે એક બીજું અને ચોથું એ તો આવશે જ. હવે રહ્યું એ અને સી. ઇફ આઈ રીચ ધેર અર્લી, કે જો હું ત્યાં વહેલો પહોંચ્યો હોત તો. આઈ વિલ મિસ ધ બસ, તો હું બસ ચૂકી જાત. બરાબર, એ વાક્યમાં બંધ બેસતું છે નહીં. જો કારણ કે વહેલો પહોંચ્યો હોત તો બસ મિસ થવાની વાત ક્યાં આવે. અનલેસ આઈ મિસ ધ ટ્રેન, જો હું ટ્રેન મિસ ન થયો હોત તો. આઈ રીચ ધેર ઇન ટાઈમ, તો હું ત્યાં વહેલો અથવા સમયસર પહોંચી શકે. એટલે જવાબમાં શું આવશે? આમાં પહેલી નજરે તમને ઇફ દેખાય, પણ હકીકતમાં જવાબમાં આવે સી. બરાબર, ઇફ હકાર અર્થ બતાવે, અનલેસ નકાર અર્થ બતાવે. આપણે એ જ જોવાનું કે વાક્ય પરફેક્ટ ક્યુ થાય, વ્યવસ્થિત વાક્ય ક્યુ થાય. એના પછી જો જગુ અને રેખા. જગુ સેઝ હાઉ વિલ યુ ગો ટુ યોર હોમ. તો રેખા એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર નાઈધર નોર. બરાબર છે, તેમાં એક જ છે, ફિક્સ જ છે. આઈ વિલ ગો હોમ ઓન ફૂટ. હાઉ વિલ યુ ગો ટુ યોર હોમ, તો ચોઇસ બતાવે છે, તો આઈ વિલ ગો હોમ ઓન ફૂટ એ તો એક જ વાક્ય થયું. આઈ વિલ હાયર અ કેબ ટુ રીચ હોમ, કે મેં ઘરે પહોંચવા માટે કેબ ભાડે કરી હતી. આઈ વિલ કેચ ધ લાસ્ટ ટ્રેન ટુ માય હોમ, કે મેં મારી છેલ્લી ટ્રેન હું પકડીશ. પણ જો અહીંયા અલ્ટરનેટિવ ચોઇસ બતાવતું કયું આવે? આઈ વિલ ગો માય હોમ આઈધર બાય વોકિંગ ઓર બાય ઓટો રિક્ષા. બરાબર, આ રીતના. 23મું જો કિંજલ અને બેમાં જો અહીંયા છે ને ભૂલ છે, સેન્ટેન્સમાં પણ ભૂલ છે અને આમ પણ ભૂલ છે. પણ શું ભૂલ છે એ હું તમને કહી દઉં. કિંજલ સેઝ વાય હેવન્ટ યુ અટેન્ડ ધ ફંક્શન, કે તે ફંક્શન કેમ અટેન્ડ નથી કર્યું. તો ફરીથી પાછું કિંજલ જ પૂછે છે, કે તો અહીંયા પણ ભૂલ છે. અને બીજું શું, તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એટલે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી આવે. બરાબર, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, જો આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી નથી, આ પણ નથી. કાં તો ઇફથી શરૂ થાય અને મોડલ ઓક્ઝિલરી હેવ અને ભૂતકૃદંત હોય. બરાબર, તો એ વાત સાચી છે. પહેલાંમાં જો છે ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી, જો તમે મને આમંત્રણ આપ્યું હોત તો હું તમારા ફંક્શનમાં હાજર રહ્યો હોત, એમ લખવું પડે ને. આઈ વુડ નોટ હેવ કમ એમ આવે, વુડ હેવ નોટ નહીં. બરાબર, એટલે એ વાક્ય ખોટું છે. અને બીજું એ પણ થાય કે તો હું ફંક્શનમાં આવે, એટલે એ પણ ખોટું છે. હેડ ઇટ નોટ રેઇન હેવીલી, જો જોરદાર વરસાદ ન આવતો હોત તો. આઈ વુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન, અહીંયા હેવ લખવાનું રહી ગયું. એટલે આપણે તમારે એક્ઝામમાં પૂછાય એમાં ભૂલ ન હોય, એમાં તો હશે જ. પણ અહીંયા જવાબમાં આવશે ડી. પણ ડીમાં ભૂલ ક્યાં છે? તો કે વુડ પછી હેવ અટેન્ડેડ એમ લખવું જોઈએ, એની જગ્યાએ હેવ લખેલું છે નહીં. એટલો ફરક છે, બાકી કંઈ જ બીજું છે નહીં. ઓકે, 24મું જોઉં. કાવ્યા, વાય ડુ યુ વોચ ગોલ્ડન એરા વિથ અનિલ કપૂર. તો ગોલ્ડન એરા એટલે સુવર્ણ સમય, એરા મીન્સ સમય અહીંયા. તો ફાધર છે એક્સપ્રેસિંગ પર્પઝ, પર્પઝ એટલે હેતુ. હેતુ દર્શાવતો હોય તો આપણે ખબર છે ને
ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, એવું હોઈ શકે. આઈ વોચ ધેટ શો બિકોઝ આઈ લાઇક અનિલ કપૂર. તો બિકોઝ એ તો કારણ દર્શાવે છે, તો એ તો આવશે નહીં, આપણે તો પર્પઝ. આઈ વોચ ગોલ્ડન એરા વિથ અનિલ કપૂર વિથ એ વ્યૂ ટુ એન્જોઈંગ ઓલ્ડ સોંગ્સ. વિથ એ વ્યૂ ટુ પછી જો આઈએનજી વાળું ક્રિયાપદ બી આવશે. સી અને ડી છે પણ એ આવશે નહીં. આઈ લવ ઓલ્ડ સોંગ્સ સો આઈ વોચ ગોલ્ડન એરા વિથ અનિલ કપૂર. સો એ કારણ દર્શક રિઝલ્ટ બતાવે છે એટલે એ નહીં આવે. હી વોઝ ધ સુપરસ્ટાર ઓફ અવર ટાઈમ સો આઈ વોચ. સો છે એ તો કંઈક રીઝન બતાવનાર છે એટલે એમાં જવાબમાં શું આવશે? બી, વિથ એ વ્યૂ ટુ વાળું. કેમ તો કે અહીંયા પર્પઝ છે, પર્પઝમાં ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, બરાબર છે, એ જ હોય છે. ઓકે, એના પછી જો તરુણ પ્લીઝ સ્પીક સ્લોલી. તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતો હોય એવું વાક્ય. આઈ વિલ ટ્રાય ટુ સ્પીક સ્લોલી, કે હું ધીમું બોલવાનો પ્રયત્ન કરીશ. જો અહીંયા છે આઈ ટ્રાય ટુ, જો અહીંયા પછી ભૂલ છે. આઈ ટ્રાય ટુ પછી ઇન્ફિનિટિવ આવે, હંમેશા સ્પીક જ હોય. શું હોય? સ્પીક જ લખેલું હોવું જોઈએ. આઈ ટ્રાય ટુ સ્પીક સ્લોલી યેટ આઈ કેન નોટ કંટ્રોલ ધ નેચરલ ફ્લો. કે હું પ્રયત્ન કરું છું પણ મારાથી કંટ્રોલ થતો નથી. જવાબમાં આવશે બી, પણ અહીંયા ભૂલ છે એ તમારે સુધાર લેવી પડે. સ્પોકનું શું થઈ જાય? સ્પીક, જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આઈ વિલ સ્પીક વિથ ધીસ સ્પીડ એઝ ઇટ ઇઝ માય નેચરલ વે. કે આ મારો નેચરલ વે છે, હું એ રીતના જ બોલી શકું. આઈ એમ ઓલરેડી સ્પીકિંગ વેરી સ્લોલી, કે હું ઓલરેડી સ્લોલી જ બોલું છું. તો વિરોધાભાસ દર્શાવતું બી આવે, પણ એમાં જે ભૂલ છે એ તમારે સુધાર લેવી પડે, બરાબર છે. એના પછી જો અનિલ અને કેવલ, વાવ હી રન્સ ફાસ્ટ, એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશનમાં તમને ખબર છે એઝ ઇફ વાળું વાક્ય હોય સપોઝિશન હોય. યુ આર રાઇટ, હી રન્સ ફાસ્ટ એઝ ઇફ હી વેર ઉસેન બોલ્ટ. એઝ ઇફ, બરાબર છે. યુ આર રાઇટ, હી રન્સ એઝ ફાસ્ટ એઝ, એ તો પોઝિટિવ ડિગ્રી થઈ ગયું. હી ઇઝ ફાસ્ટ રનર. યુ આર રાઇટ, હી કેન વિન ધ રનિંગ કોમ્પિટિશન. કે હા, રનિંગ કોમ્પિટિશન છે, પણ આપણે તો અહીંયા સપોઝિશન બતાવતું વાક્ય ગોતવાનું છે એટલે યુ આર રાઇટ, હી રન્સ ફાસ્ટ એઝ ઇફ હી વેર ઉસેન બોલ્ટ. ઓકે, એના પછી જોઉં રિષિ, વોટ ડુ યુ પ્રિફર ટુ ડુ ઇન યોર સ્પેર ટાઈમ. કે તારા સ્પેર ટાઈમમાં, વધારાના સમયમાં તું શું પ્રિફર કરીશ? તો એક્સપ્રેસિંગ ચોઈસ. જો યાદ રાખવાનું, ચોઈસ અને અલ્ટરનેટિવ ચોઈસ બંનેમાં તમારે યાદ એ રાખવાનું છે. ખાલી ચોઈસ હોય તો રાધર ધેન, બરાબર, અને અલ્ટરનેટિવ ચોઈસ હોય તો આઈધર ઓર નાઈધર નોટ. એટલે તમે પહેલાં એમ લખ નાખો કે આઈ વિલ આઈધર પ્લે કબડ્ડી ઓર ખોખો ઇન માય સ્પેર ટાઈમ, બરાબર. તો એમ નહીં થાય. આઈ ડુ નોટ હેવ એની ટાઈમ ટુ સ્પેર. આઈ વિલ રાધર સિંગ અ સોંગ ધેન પ્લે ખોખો. તો જવાબમાં શું આવશે અહીંયા? સી, આઈ વિલ રાધર સિંગ અ સોંગ ધેન પ્લે ખોખો. આઈ વિલ લિસન સોંગ્સ એટ માય લેઝર ટાઈમ. કે મારા લેઝર ફ્રી ટાઈમમાં હું ગીત સાંભળું છું. પણ અહીંયા તમારે ચોઈસ છે એટલે જવાબમાં શું આવશે? સી. આ રીતના. શ્યામ અને અભિ, વોટ ડીડ મોદીજી ડુ ઇન હિઝ ચાઇલ્ડહુડ. હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ એટલે યુઝ ટુ, એ યાદ રાખવાનું છે તમારે. હેબિચ્યુઅલ પાસ્ટ ક્યાંય પણ લખેલું હોય તો અભિ ટોલ્ડ ધેટ હી સ્ટડીડ ઇન હિઝ ચાઇલ્ડહુડ. અભિ ટોલ્ડ ધેટ હી સોલ્ડ ટી એટ ધ રેલવે સ્ટેશન. તો તમને એમ થાય કે હા હા, એ વાત સાચી છે. અભિ ટોલ્ડ ધેટ હી પ્લેડ નિયર ધ રિવર બેંક ઇન હિઝ ચાઇલ્ડહુડ. અભિ ટોલ્ડ ધેટ હી યુઝ ટુ વર્ક એટ અ ટી સ્ટોલ. જવાબમાં જો
આ યુઝ ટુ શબ્દ છે ને એ તમારે લખવાવાળો, એટલે એ વાક્ય આવશે. એમાં જવાબ શું આવશે? તો કે અભી ટોલ્ડ ધેટ હી યુઝ ટુ વર્ક એટ ટી સ્ટોલ. 30મું જોવું. અમર સેઝ, ડીડ ધ ટીચર ટેલ યુ એનીથિંગ? કે ટીચરે તને કાંઈ કીધું? તો રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. તો ટીચર ટોલ્ડ ધેટ સી વુડ પનિશ અસ લખેલું હોય ઇફ વી ડીડ નોટ રાઇટ એસે, કે જો આપણે એસે નહીં લખીએ તો આપણને સજા કરશે. બરાબર, ઇનડાયરેક્ટ સ્પીચનું જ વાક્ય છે, પણ અહીંયા પણ કંઈક કરેક્શનમાં ભૂલ છે. અહીંયા હરની જગ્યાએ બીજું કંઈક આવે કે સી વુડ પનિશ અસ ઇફ વી ડીડ નોટ રાઇટ એસે. બરાબર, ખરેખર અમરે કીધું કે આપણા વિશે કંઈ કીધું તો અસ ત્યાં કર્મ વિભક્તિ આવે, જવાબ એ જ આવશે. ભલે આપણે BCD જોઈએ, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ આ જ છે, એટલે જવાબ તો એ જ રહેશે. પણ શું ફેરફાર છે એ આપણે જોઈ લઈએ. ટીચર ટોલ્ડ ધેટ સી વિલ ચેક ધ હોમવર્ક નેક્સ્ટ ડે. ટીચર ટોલ્ડ ધેટ, જો ટોલ્ડ હોય એ ભૂતકાળ હોય તો કોઈ દિવસ વિલ આવે નહીં. અહીંયા વુડ બી ટીચિંગ, બરાબર, પણ ટુમોરોનું ધ ફોલોઈંગ ડે અથવા ધ નેક્સ્ટ ડે એવું લખવું પડે. અહીંયા વિલ છે એટલે ત્રણમાંથી એકેય આવશે નહીં, પહેલું જ આવશે. પણ અહીંયા જે તમારે ભૂલ છે એ તમારે સુધારી લેવી પડે. ઓકે, હવે લાસ્ટ 25 છે ને, આપણે 25મું નહોતું, ડાયરેક્ટ 26માં આવી ગયું. 25મું અહીંયા પાછળ છે. ભાવેશ અને અલ્પા વાતો કરે છે. એમાં કનેક્ટિંગ ઇન્ફોર્મેશન છે. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે 2 કે 3 વાક્યો ભેગા થઈ અને એક આખું વાક્ય બન્યું હોય એને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાય. તો હાઉ ઓલ્ડ ઇઝ યોર સ્ટુડન્ટ? તમારો સ્ટુડન્ટ છે એ કેટલી ઉંમર શું છે? આઈ ડોન્ટ નો. તો કે ભાઈ મને ખબર નથી, એ તો કંઈ કહેવું યોગ્ય નથી. હી ઇઝ 17 years old, કે 17 વર્ષનો છે. આઈ કેન નોટ રિમેમ્બર વોટ ધ એજ ઓફ માય સ્ટુડન્ટ ઇઝ. જો 2 વાક્યને જોડીને એક વાક્ય બન્યું એટલે જવાબમાં શું આવશે? સી આવશે. ઓકે, વાય આર યુ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન્સ? કે તમે આ શું કામ પ્રશ્ન પૂછો? એની હારે આપણે કંઈ આપણે તો જોવાનું ક્યાં છે? અહીંયા ફંક્શન કયું આપ્યું છે એ ફંક્શનના આધારે આપણે વાક્ય ચેક કરવાનું રહી છે. હવે યાદ એ રાખો, ઉપર જે ફંક્શન હોય ફંક્શન જોવાનું અને જવાબ કેવી રીતના લખવાના છે. તો કે ભાઈ 2 વાક્ય લખી, બીજા વાક્યમાં ABCDમાંથી જે આવતું હોય એનો સામે બોલનાર હોય એ, અને પછી એ આખો ડાયલોગ પૂરો કરવાનો. ખાલી ડાયરેક્ટ તમે B કે C કે D જે આવતો હોય એ જવાબ લખી દેશો તો માર્ક્સ મળશે નહીં. ઓકે, સારું, આવજો.